મિત્રો, માતા લક્ષ્મીએ જણાવ્યું કે પોતાના ઘરની આ 5 વસ્તુઓ ક્યારેય કોઈને દાનમાં ન આપતા, નહીં તો તમારા ઘરમાં ભયંકર ગરીબી આવશે. દરેક સ્ત્રીઓએ આ કથા અવશ્ય સાંભળવી જોઈએ. જે સ્ત્રીઓ પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને દાનમાં આપે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી હંમેશા માટે ચાલ્યા જાય છે. મિત્રો, આજે અમે તમને માતા લક્ષ્મીની એક પ્રાચીન કથા દ્વારા જણાવીશું કે કઈ 5 વસ્તુઓ જે ક્યારેય કોઈને દાનમાં ન આપવી જોઈએ. તો મિત્રો, આજની આ કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે માતા લક્ષ્મી કહે છે કે આ કથા જે કોઈ પૂરી સાંભળશે તેના ઘરમાં સદાય મારો વાસ રહેશે. મિત્રો, આજની આ પવિત્ર કથા શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે વિડીયોને લાઈક કરી, શેર કરી, કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો. મિત્રો, પ્રાચીન સમયની વાત છે. કોઈ એક નગરમાં સુકન્યા નામની એક સ્ત્રી રહેતી હતી. તે તેના પતિ અને સાસુ સાથે રહેતી હતી. સુકન્યા એક સમર્પિત સ્ત્રી હતી, જે એક પવિત્રતા સ્ત્રી હતી. સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો. તે હંમેશા ગરીબોની સેવા કરતી. સુકન્યાનો પતિ, જેનું નામ સંજય હતું, તેની બજારમાં અનાજની દુકાન હતી. સુકન્યા તેના પતિને ખૂબ જ પ્રેમ કરતી હતી. તે પોતાના પતિને પરમેશ્વર માનતી હતી. સુકન્યા તેના પતિ સાથે દરરોજ તેના સાસુની પણ સેવા કરતી હતી. તે પોતાના ઘર આંગણાને સાફ કરવા વહેલા જાગી જતી. તે રંગોળી બનાવીને આંગણાને શણગારતી હતી. પછી સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી તે તુલસીને પાણી આપતી અને દેવી દેવતાઓની પૂજા કરતી. તે દરરોજ આ રીતે પૂજા કરતી હતી. સુકન્યા ખૂબ જ ઉત્સાહથી બધા કામ કરતી. કોઈની સાથે ક્યારેય પણ ઊંચા અવાજે વાત ન કરતી. દરેક સાથે હંમેશા મીઠી વાણીમાં જ વાત કરતી. સુકન્યાનો આવો પ્રેમાળ સ્વભાવ જોઈને દરેક જણ તેની પ્રશંસા કરતા અને કહેતા કે સુકન્યા તો સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ છે. આ સિવાય સુકન્યા દાન ધર્મ કરતી વખતે ક્યારેય તેના હાથ પાછા ન લેતી. દરવાજે આવનાર કોઈ પણ ભિખારી હોય, કોઈ સંત મહાત્મા હોય, તો તેને દરવાજેથી કંઈ પણ વ્યક્તિ ભૂખ્યો ખાલી હાથે ક્યારેય પાછો ન ફરે. તેના દ્વારા આવતા દરેક લોકો તેની સેવા જોઈને તેને ખૂબ જ અંતરના આશીર્વાદ આપતા. એટલું જ નહીં, પરંતુ તેના પડોશીઓને પણ મદદ કરતી. પડોશમાં રહેતા તમામ ગરીબ અસહાય લોકોને કોઈ રીતે મદદ કરતી અને તેના પાડોશમાં જો કોઈ ભૂખ્યું હોય તો તેને ભોજન કરાવતી. આ સુકન્યાનો નિત્ય ક્રમ હતો. સાંજે જ્યારે તેનો પતિ ઘરે આવે તો તરત જ તેની સેવા કરવામાં લાગી જતી અને પતિવ્રત ધર્મનું પાલન કરતી. એક દિવસ રાત્રે તેનો પતિ ઘરે આવ્યો. સુકન્યાએ નિત્યક્રમ મુજબ પોતાના પતિને ભોજન પીરસ્યું અને બંને પતિ પત્ની જમીને સૂઈ ગયા. પછી મધરાતનો સમય થયો ને સુકન્યાના ઘરે એક માણસ દોડતો દોડતો આવે છે અને તેના પતિને કહે છે કે ભાઈ, તમારી દુકાનમાં ચોરી થઈ છે અને લૂંટારાઓ બધો જ સામાન લૂંટી લઈ ગયા છે. આ સાંભળીને સુકન્યાનો પતિ ખૂબ જ ગભરાઈ જાય છે અને તે ડરી જાય છે અને તેની દુકાન તરફ દોડી ગયો. પછી તે જુએ છે કે કોઈએ તેની બધી સંપત્તિ લૂંટી લીધી છે. તે તેની દુકાનમાં જુએ છે, તેમાં રાખેલા તમામ નાણાં પણ ચોરાઈ ગયા છે. ઉદાસ થઈને, નિરાશ થઈને તે ઘરે પરત ફરે છે અને તે સુકન્યાને બધું જ કહી દે છે. સાંભળીને સુકન્યા ખૂબ જ દુઃખી થાય છે. સુકન્યા કહે છે કે હે સ્વામી, તમે ચિંતા ન કરો. મારી પાસે ઘણું બચાવેલું રાખેલું ધન છે, જેનાથી તમે ફરીથી વેપાર કરી શકશો. આમ કહીને સુકન્યા તેના ઘરની તિજોરીમાં જુએ છે, પણ આ શું, તિજોરીમાં તો કંઈ જ ન હતું. તેની અંદર તમામ સામાન પણ હવે ચોરાઈ ગયો હતો. આ જોઈને
સુકન્યા ખૂબ જ દુઃખી થઈ જાય છે. તે જ સમજી શકતી નથી કે આ કેવી રીતે બન્યું. સુકન્યાનો પતિ તેના પર ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને પૂછે છે, સુકન્યા, ઘરની અંદર રાખેલું ધન ક્યાં ગયું? સુકન્યા ખૂબ જ ચિંતિત થઈ જાય છે અને કહે છે, હે ભગવાન, આ શું થઈ ગયું? અમારું બધું જ ધન ચોરાઈ ગયું. પરંતુ તે પોતાના પતિને દિલાસો આપતા કહે છે કે, હે સ્વામી, તમે શાંત થઈ જાઓ. ભગવાનની કૃપાથી બધું જ સારું થઈ જશે. કોઈને કોઈ રસ્તો જરૂર મળશે. સુકન્યાનો પતિ કહે છે, આ બધું તારા કારણે જ થયું છે. તારા દાન ધર્મ કરવાના કારણે જ થયું છે. તું બહારના લોકોને ઘરમાં બોલાવીને ભોજન કરાવે છે. અજાણા લોકોને ઘરમાં પ્રવેશ આપ્યો, તેમાંથી જ કોઈએ આ કામ કર્યું હશે. આ બધું તારી ભૂલના કારણે જ થયું છે. સુકન્યાનો પતિ તેને ઘણું ખરું ખોટું સંભળાવે છે. સુકન્યાના સાસુ પણ તેને ખૂબ જ કોસવા લાગે છે. સુકન્યાએ પતિ અને આશ્વાસન આપતા કહ્યું કે, હે સ્વામી, મેં મારા કેટલાક આભૂષણો આપણા પાડોશીના એક સ્ત્રીને સાચવવા આપ્યા છે. સુકન્યાએ ગરીબ સ્ત્રીના ઘરે જાય છે. તે જુએ છે તો તે ઘરે કોઈ નથી હોતું. તે સ્ત્રી પણ ઘરે નથી. તે સુકન્યાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી. સુકન્યા નિરાશ થઈને ઘરે પરત ફરે છે. સુકન્યા તેના પતિને બધું જ કહે છે. આ સાંભળીને તેનો પતિ ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને તે સુકન્યાને સારું અને ખરાબ કહેવા લાગે છે. સુકન્યાનો પતિ કહે છે, હે સુકન્યા, તારા જ કારણે આ બધી સંપત્તિ અને વૈભવ ચાલ્યા ગયા છે. હવે તું આ ઘરમાં રહેવાને યોગ્ય નથી. તું અત્યારે જ આ ઘર છોડીને ચાલી જા. સુકન્યા કહે છે, હે નાથ, તમારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. હું તમને છોડીને ક્યાં જાઉં? સુકન્યાનો પતિ કહે છે કે ગમે ત્યાં જા, પણ હવે આ ઘરમાં તારા માટે કોઈ જગ્યા નથી. જો તું આ ઘરમાં રહીશ તો બાકી બચેલી સંપત્તિ અને બધું જ નાશ પામશે અને બરબાદ થઈ જઈશું. સુકન્યા તેના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે, સ્વામી, આવું ના બોલો. મેં કોઈ ગુનો કર્યો નથી. હું તમારા વિના નહીં જીવી શકું. પણ સુકન્યાનો પતિ તેની વાત સાંભળતો જ નથી અને તેને ધક્કા મારીને ઘરની બહાર કાઢે છે અને કહે છે, હવે આ ઘરમાં પાછી ક્યારેક ના આવતી. સુકન્યા રડતી રડતી તેના પતિનું ઘર છોડી જવા લાગે છે. સુકન્યા ચાલતા ચાલતા જંગલમાં થઈને પસાર થાય છે. ત્યારે એક નદીના કિનારે બેસીને માતા લક્ષ્મીને પ્રાર્થના કરતા કહે છે, હે માતા, મેં એવું શું પાપ કર્યું છે મારી આવી દશા થઈ છે? હું તો રોજ તમારી પૂજા કરતી હતી, તો પણ તમે મારું ઘર કેમ છોડીને જતા રહ્યા? સુકન્યા વિચારવા લાગી કે મારો પતિ મને નહીં સ્વીકારે તો હું જીવીને શું કરીશ? જો મારો પતિ આવી દુર્દશા મારા કારણે જ થઈ હોય તો મને જીવવાનો કોઈ અધિકાર નથી. આટલું વિચારીને સુકન્યા પોતાનો જીવ આપવા તૈયાર થઈ ગઈ અને નદી તરફ જવાનું શરૂ કરે છે. અને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરી છે કે હે માતા લક્ષ્મી, હવે હું મારા પ્રાણ ત્યાગી રહી છું. જો તમારી પૂજામાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો, કારણ કે હું મારા પતિ વિના નહીં જીવી શકું. તેથી જ હવે હું આ નદીમાં મારા પ્રાણ આપવા જઈ રહી છું. તે જ સમયે માતા લક્ષ્મી પ્રગટ થાય છે અને કહે છે, હે સુકન્યા, થાંભી જા. સુકન્યાએ જોયું તો સામે સાક્ષાત માં લક્ષ્મી ઊભા હતા. દેવી લક્ષ્મીના દર્શન કરીને સુકન્યા ખૂબ જ ખુશ થઈ જાય છે અને માતા લક્ષ્મીને વારંવાર નમસ્કાર કરે છે અને કહે છે, હે માતા, કૃપા કરીને મને માફ કરો. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, આત્મહત્યા કરવી એ ખૂબ જ મોટું પાપ છે. ભગવાનને પણ આપણને જે શરીર આપ્યું છે તેનો આ રીતે નાશ કરવો એ મહાપાપ છે. સુકન્યા કહે છે, હે માતા, હું લાચાર છું. મારા પતિએ મને છોડી દીધી છે અને એક પવિત્રતા સ્ત્રી તેના પતિ વગર કેવી રીતે રહી શકે? આ જ કારણસર
મારા જીવનું બલિદાન આપવા જઈ રહી હતી. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હું બધું જ જાણું છું, પરંતુ આ બધું તારી ભૂલના કારણે જ થયું છે. તે અજાણતા જ એવી વસ્તુનું દાન કર્યું કે જે મારે ન ચાહવા છતાં તારું ઘર છોડવું પડ્યું. જે સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓ બીજાને આપે છે તેમના ઘરમાં મારો વાસ ક્યારે નથી થતો. ત્યારે સુકન્યા કહે છે, હે માતા, કૃપા કરીને તે વસ્તુઓ શું છે તમે મને કહો કે મારી કઈ ભૂલના કારણે તમે મારા ઘરમાંથી ચાલ્યા ગયા. દેવી લક્ષ્મીએ કહ્યું, હે દીકરી, હવે તું ધ્યાનથી સાંભળ. હું તને તે વસ્તુઓ વિશે કહું જે એક સ્ત્રીએ બીજાને ક્યારે ન આપવી જોઈએ. પ્રથમ વસ્તુ છે પોતાના રસોઈ ઘરમાંથી વેલણ અથવા રોટલી બનાવવા માટેનું વાસણ ક્યારે કોઈને દાનમાં કે ઉછીનું ન આપવું જોઈએ. સૌથી મહત્ત્વની બાબતો એ છે કે આ વસ્તુઓની શુદ્ધતા હંમેશા રહેવી જોઈએ. ભગવાન વિષ્ણુને આ વાસણોમાં પ્રસાદ બનાવીને અર્પણ કરવામાં આવે છે. ગાયોને રોટલી પણ આ વાસણ પરથી જ બનાવીને ખવડાવવામાં આવે છે. તેથી જ આ વસ્તુઓને હંમેશા સ્વસ્થ અને શુદ્ધ રાખો. બીજાને આપવામાં આવે તો તે અશુદ્ધ ગણાય છે અને પછી તેનો ઉપયોગ કરવાથી અશુભ પરિણામો આવી શકે છે. તેથી જ સુકન્યા, તે રસોડામાંથી વેલણ અને રોટલી બનાવવાની વાસણ બીજી સ્ત્રીઓને આપ્યા. આ રીતે તારી સૌથી મોટી ભૂલ હતી. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ. પોતાના ઘરમાં રાખેલી સાવરણી કે જેમાં હું હંમેશા રહું છું, જે વસ્તુઓમાં હંમેશા મારો વાસ હોય છે, એ વસ્તુ તું બીજાને આપીશ તો હું તારા ઘરે કેવી રીતે રહી શકું? જે સ્ત્રી પોતાના ઘરની સાવરણી બીજાને આપે છે, હે સુકન્યા, સાવરણી વડે તું ઘર સાફ કરું છું અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં હું રહું છું. હે સુકન્યા, ઘરમાં સાવરણી હંમેશા છુપાવીને રાખવી જોઈએ. સાવરણી ખૂબ જ પવિત્ર વસ્તુ છે. તેના પર પગ મૂકવો જોઈએ નહીં અને તેનાથી ક્યારે ગંદકી સાફ કરવી જોઈએ નહીં. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે ત્રીજી વસ્તુ વિશે સાંભળ જે સ્ત્રીએ ક્યારે બીજાને આપવું જોઈએ નહીં. તે વસ્તુ છે જ્વેલરી. હું હંમેશા ઘરેણાંમાં વાસ કરું છું. એક પરણી સ્ત્રીએ પોતાના ઘરેણાં ક્યારે બીજી સ્ત્રીને ન આપવા જોઈએ. તે સ્ત્રી આવી ભૂલ કરે છે તેના જીવનમાં દુર્ભાગ્ય આવે છે. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, હવે ચોથી વસ્તુ વિશે સાંભળ. સાંજ પડી ગયા પછી કોઈ પણ માણસને સફેદ રંગની વસ્તુઓનું દાન ક્યારે ન કરવું જોઈએ. સાંજે સફેદ રંગની વસ્તુઓનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં અશુભ કાળ આવે છે. માતા લક્ષ્મી કહે છે, હે સુકન્યા, આ વસ્તુઓ ક્યારે બીજાને ન આપવી જોઈએ. સુકન્યા કહે છે, હે માતા લક્ષ્મી, મેં આ મોટી ભૂલ કરી છે. હું અજાણ હતી. કૃપા કરીને મને માફ કરો. દેવી લક્ષ્મી કહે છે, હે સુકન્યા, તું પસ્તાવો કરી ચૂકી છે. હવે તું તારા ઘરે પાછી જા. હું તને તારા સર્વ વૈભવ, ધન સંપત્તિ બધું પાછું અપાવીશ. આટલું કહીને માતા લક્ષ્મી અંતર્ધ્યાન થઈ ગયા. પછી સુકન્યા પણ દેવી લક્ષ્મીનો આભાર માની અને પોતાના ઘર તરફ ચાલવા લાગે છે. ત્યારે તેનો પતિ પણ તેને શોધતો સામે આવી રહ્યો હતો. તે સુકન્યાને જોઈને માફી માગે છે અને કહે છે, હે સુકન્યા, મને માફ કરજે. મેં તને બહુ જ દુઃખ પહોંચાડ્યું છે, પરંતુ તું મારા ઘરની લક્ષ્મી છે. દેવી લક્ષ્મીની કૃપાથી આપણને બધો જ સામાન, ધન અને સંપત્તિ પાછા મળી ગયા છે. સુકન્યા આ સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને તેના પતિ સાથે ઘર પરત આવે છે. સુકન્યાના ઘરમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આશા છે કે આજની વિડીયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજની વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ પણ જરૂર કરી લેજો.